સુશેન રોડ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન ઝાડની કાપણી ચાલી રહી હતી ત્યારે જેબીનો થાંભલો તૂટી પડ્યો। આ થાંભલો ટુ વ્હીલર ચાલક પર પડ્યો હતો, પરંતુ ચાલકે હેલ્મેટ પહેરેલું હોવાથી મોટી ઈજા થતી બચી ગયા હતા। જેબી દ્વારા માર્ગ બંધ કરવામાં ન આવ્યો હોવાથી ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક નગરસેવક તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા। સુસેન રોડ પર જીઈબીનો થાંભલો પડતા સર્જાયો અકસ્માત। ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરતા મોટી ઈજા થતી બચી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી દરમિયાન વડોદરા શહેર સુસેન રોડ પર ઝાડ કાપવાની કામગીરી દરમિયાન વીજ થાંભલો પડતા ટુ વ્હીલર વાહન ચાલક પર મોટી ઈજા થતાં બચી હતી। જીઈબી દ્વારા રોડ બંધ કરવામાં આવ્યો ન હતો, જેને લઈને થાંભલો પડતા ત્યાંથી પસાર થઈ રહેલા ટુ વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરવાને લીધે મોટી ઈજા થતાં બચી ગયા। થાંભલો પડતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક નગરસેવક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આજે ભવન સ્કૂલથી સુસન સર્કલ પર જે ડિવાઈડર આવ્યું છે, આપણે જગદીશ ફરસાન કંપનીને ડિવાઈડર મેન્ટેન કરવા આપેલું કામ છે કોર્પોરેશને, પણ આજે એને જે ટ્રીમિંગનો કાર્યક્રમ રાખ્યો એ કોઈ અધિકારીને જાણ નથી। મેં અધિકારીને પૂછી લીધું છે કોર્પોરેશનના। આજે હું એની ભૂલ કહું છું કે એને ટ્રીમિંગ કરી છે। તમે જુઓ રોડ પર એમને બધું કટિંગ નાખીને જતો રહ્યો છે। આજે કોઈક જાનહાની થાત તો કોના સિરે આ નાખત આપણે? એમ તો બન્યું નથી, ભગવાન સાથે હોય છે હંમેશા। પણ હું તો એનો વાક કરું છું કે જગદીશે જે કામ કૃત્ય કર્યું છે આજે વડોદરા શહેરમાં એ ચલાવવા લેવામાં આવે નહીં, અને આજે અમે સ્ટ્રિક્ટલી એને નોટિસ કાં તો જે બી કાર્યવાહી કોર્પોરેશનના માધ્યમથી થશે એ અમે આજે કરવાના છે। સામે ફોનિક સ્કૂલ આવી છે, નાના છોકરાઓ છૂટતા ટાઈમે બહુ ટ્રાફિક જામ થાય છે। ફોનિક સ્કૂલ જે આવી છે એમાં 1000 થી 1500 છોકરાઓ છે। આજે સ્કૂલની જવાબદારી છે કે સ્કૂલમાં એક તો પાર્કિંગ નથી એટલે છોકરાઓની વેન સામે ઊભી રહે છે। બિચારાઓ ભૂલકાઓ રોડ ક્રોસ કરીને જામે જાય છે। એટલે કાલ ઉઠીને અત્યારનો ઠીક છે વાત, કોઈ બી દિવસે આની જાનહાની થશે તો જવાબદારી કોની? ફિનિક્સ ક્લાસની જ રહેશે। અને મેં એને અડધો કલાક પહેલાં ફોન કરેલો છે કે તારો કોઈ બી કર્મચારી કે સ્ટાફ અત્યાર સુધી આવ્યો નથી। છોકરાઓને અમે જાતે અધિકારીને અમે જાતે ભેગા થઈને રોડ ક્રોસ કરે છે। એ લોકોની ગાડીવાળા બી એટલા જાડી ચામડી કે રોડ પર ગાડી મૂકીને જતા રહે છે, જેથી કરીને આજે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા થઈ છે। એટલે હું પોલીસ કમિશનર સાહેબનું આ વિષય ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવાનો છું। મુકેશભાઈ સર જે છે ફોનિક સ્કૂલના વારંવાર વિવાદમાં પણ આવે છે આ વાતને લઈને, પણ આજે મેં એને જાતે બી વાત કરી છે મુકેશ સરને। અડધો કલાક થયો છે, એનો કોઈ બી સ્ટાફ અત્યારે નીચે આવ્યો નથી, એટલે હું ફૂલ એક્શન મોડમાં આના વિરુદ્ધમાં છું। અત્યારે થાંભલા પડ્યા ને કંઈક કોઈને ઈજા કે 3 થાંભલા પડ્યા છે ને ઈજા અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હું 1 કલાકથી ઊભો છું, પણ કોઈ ઈજા અહીં થઈ નથી, કારણ કે પ્રિકોશન લઈને અમે લોકોએ વડોદરા મહાનગરપાલિકાની સંપૂર્ણ ટીમે આ કામ